હાય ગાઈઝ, આજે આપણો પહેલો વ્લોગ છે. કલાકુંજ મંદિરે આપણે ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે, પ્રાર્થના કરવા માટે જવાનું છે. આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. ઓલા ઇલેક્ટ્રિક ગાડી લઈને આપણે જવાનું છે દર્શન કરવા માટે. ચાલો હવે ગાડીને સાફ કરી નાખીએ. સાફ કરી અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ અમે કલાકુંજ મંદિરે જવા માટેના. તમે પણ વ્લોગમાં બના રહેજો. આ અમારું મોટા વરાછા કેવું રળિયામણું છે તમે જોઈ શકો છો ગાઈઝ. સુરતમાં આવો તો ચોક્કસપણે મોટા વરાછા એરિયાનો મુલાકાત લેજો. ખૂબ સારું એવું સિટી છે અમારું સુરત. આ સરસ મજાનો તાપીનો કિનારો છે, તમે જોઈ શકો છો ગાઈઝ. નવો પુલ અમારો કલાકુંજ મંદિરે જવાનો બન્યો છે, એ તમને પુલ બતાવી રહ્યો છું. હવે થોડી જ વારની અંદર આપણે કલાકુંજ મંદિરે પહોંચવાની તૈયારીમાં છીએ. તમને બધાને ભગવાનના દર્શન કરાવશું. ભગવાન સોનાના સિંહાસનમાં બિરાજમાન છે. હવે આ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે કલાકુંજ મંદિર પાસે, અને આ આવી ગયા આપણે મંદિરની એકદમ નજીક અને પહોંચી ગયા મંદિરમાં. હવે આપણને અહીંયા પાર્કિંગમાં તમે જોઈ શકો છો, બારે ગાડીની પાર્કિંગની સુવિધા પણ છે. હવે સૌથી પહેલાં આપણે હનુમાનજી ગણપતિના દર્શન કરવા માટે જાશું. ગણપતિ દાદાને પ્રણામ કરી, હનુમાન દાદાને પ્રણામ કરી અને હવે અંદર જાશું ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, રણછોડરાયના દર્શન કરવા માટે. તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો, અમે પણ પ્રાર્થના કરશું કે આપણી ચેનલ છે અને સૌથી વધારે લોકો સબસ્ક્રાઈબ કરે, લાઇક કરે, શેર કરે અને ખૂબ સારો તમારા બધાનો પ્રેમ અમને મળતો રહે. ઘનશ્યામ મહારાજ સોનાના સિંહાસનમાં બિરાજમાન છે. તમે જોઈ શકો છો ગાઈઝ, કેટલા સરસ મજાના ભગવાનના દર્શન થઈ રહ્યા છે. આ સાઈડના ભાગમાં આવે જો રાધાકૃષ્ણ દેવ છે, સ્વામિનારાયણ ભગવાન છે, હરિકૃષ્ણ મહારાજ છે. હવે આ બાજુના ભાગમાં લક્ષ્મીનારાયણ દેવને, રણછોડરાયના પણ દર્શન થાય છે. તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો આપણી ચેનલ માટે. અમે પણ ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ. ફર્સ્ટ વ્લોગ છે આપણો. આ પંખો જબ્બર મોટો મંદિરમાં ફિટ કરેલો છે. તમે ચિત્રો પણ જોઈ શકો છો. આ બધા પેઇન્ટિંગ કરેલા ચિત્રો છે ભગવાનના. સરસ મજાનો વ્લોગ બનાવવા માટે અમે મહેનત કરી છે. ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવ્યો છે. તમારો સૌનો પ્રેમ અમને મળતો રહે એના માટે તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો, અને વધારે ને વધારે લોકોને શેર કરજો એવી તમને સૌને વિનંતી કરીએ છીએ. અને વ્લોગમાં આવા ને આવા બન્યા રહેજો અને અમારા વ્લોગને ખૂબ સારો એવો પ્રેમ કરજો એવી તમને સૌને વિનંતી કરીએ છીએ. જય સ્વામિનારાયણ.